ચાલો મિત્રો, જય ગિરનારી, કેમ છો બધા? મજામાં? આપણે નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. ખીર નિમિત્તે આપણે સરસ મજાનો વ્લોગ બનાવવાનો છે. તો ચાલો આપણે જઈએ છીએ પહેલાં પતંગ ઉડાડવા, પછી જવાનું છે આપણે હાહેરિયામાં સરસ મજાના બધા પતંગ ઉડાડવાનો છે. આજે આપણે રીલ તો પાડી નથી, પણ ગમે એની ફિરકી ત્યાં પતંગ ખેડવાનો છે. તો ચાલો પહેલાં રાકેશભાઈ આગળ જઈએ. રાકેશભાઈને આપણે જઈને આપણે ફટાફટ પહેલાં પતંગ ખેડાવીશું અને તમને સરસ મજાનો વ્લોગ બતાવવા છે. ચાલો મિત્રો, આપણે નાય જવા ત્યારે કમ્પ્લીટ ઓળી થઈ ગયા છે. આપણે રાકેશભાઈ, હિતેશભાઈ આપણે જવાનું છે કિશોરભાઈને આપણે ગઈશું. પહેલાં રાકેશભાઈને પૂછ્યું કે ખીર વિશે તમે બે શબ્દ કયો. ખીર અત્યારમાં 1 વાગ્યો છે, લાડવાનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે સેવાનું કામ કમ્પ્લીટ કરી નાખ્યું. હવે આપણે 1 વાગ્યા ખીર કરવા જઈશું, ઉત્તરાયણની મોજ લઈશું. રાકેશભાઈ ઓલરેડી બધા પતંગ ચડાવે છે. અમારા પિન્ટુભાઈ પણ પતંગ ચડાવે છે અત્યારે. સીતારામ પિન્ટુભાઈ, મજામાં? ચાલો મિત્રો, અત્યારે આપણે જઈએ છીએ અમારા કિશોરભાઈના ઓલે પતંગ ચડાવવા. કેમ કે કિશોરભાઈનું બહુ ભાવભર્યું આમંત્રણ હતું. હું, રાકેશભાઈ, કિશોરભાઈ, દીપકભાઈ, પ્રતાપભાઈ, નિતેશભાઈ, આગળ રાહુલભાઈ ને જીતુભાઈ બધા ઓલરેડી ત્યાં પહોંચવાની તૈયારી છે. આપણે રસ્તામાં છે. આપણે ફટાફટ જઈને આપણે કિશોરભાઈને કહીશું ભાઈ ને આજે સરસ મજાના પતંગ ચડાવીશું મસ્ત મસ્ત અને રકા બીજાના કાપશું. ચાલો તો આપણે ગઈશું જઈએ. ચાલો મિત્રો, અત્યારે આપણે કિશોરભાઈના ઘરે પહોંચ્યા છીએ. આપણે પહેલો, બીજો ને ત્રીજા અમારે પતંગ ચડાવવા જવાનું છે. તો ચાલો ફટાફટ પહેલાં એન્ટ્રી કરીને જઈને પતંગ ચડાવવા મળીએ. મિત્રો અત્યારે આપણે ભાઈ વિનાબેન ઘરે આવી ગયા છે. વિનાબેન સીતારામ મળીને આપણે જઈએ પતંગ ચડાવવા. બરાબર ને વિનાભાઈ? ચાલો ભાઈ, અત્યારે આપણે થોડી ઘણી બીક લાગે પણ ધીમે ધીમે દાદરો ચડવાનો છે. આ રીતે નિર્ણય છે અમારા વાલા, પતંગ તો ચડાવવાના જ છે. અત્યારે આપણે કિશોરભાઈ કહીશું આવી ગયા છે. આપણે કિશોરભાઈ ને મળીએ. કિશોરભાઈ આપને તો ધ્યાન નહીં દેતા, કાંઈ વાંધો નહીં. અત્યારે કિશોરભાઈ વ્યસ્ત પતંગ ચડાવવા પણ સરસ મજાનું અહીંયા સાઉન્ડ બાઉન્ડ બધું ઓલરેડી ગોઠવાઈ ગયેલું છે અને અગાસી પણ અત્યારે ઘણી ભરપૂર થઈ ગયેલી છે. આપણે કાંઈ નહીં, ઘડી રહી ઘડી વિડીયો શૂટિંગ કરીને પછી આપણે રાહુલભાઈ, કેમ છે રાહુલભાઈ? હેપી ખીર. લ્યો કાંઈક મિત્ર ને કાંઈક કયો બધાને, લ્યો હાય. અને આમ જોઈને દોરી વાગ્યો નહીં એમ ગાડી બાડી અકલજો અને નિરાતે પતંગ ચડાવજો બધા. માણી માણી નાખો ઉત્તરાયણ વિશે. હા, ફરી કરીને નાખું. પેલા તમે બ્લોગ એન્ડિંગ માં એક ઓકે, કાંઈ વાંધો. રાહુલભાઈ ને વાણીભાઈ બાકી રહેશે એટલે તમે ભૂલતા નહીં વિડીયો જોવાનું. કેમ કે રાહુલભાઈ વાણી નાખે ક્યાં આપણે વિડીયો એન્ડમાં પૂરો નહીં કરવી તો ફટાફટ આપણે આગળ બધાની મુલાકાત લેવી. અત્યારે કિશોરભાઈ કેશુભાઈ પહોંચ્યા છે પણ નેહવડથી મહેમાન અત્યારે બધા એક ધારા પતંગ ચડાવે છે. સીતારામ મહેમાન, મજામાં? કયું ગામ? મેહોડ. વાહ ભાઈ, મેહોડ મારણ ગામે ખીર કરે આવે છે ભાઈ અને જો તો પતંગ ચડાવે છે ભાઈ. વાહ ભાઈ વાહ, આખી મોજ જ અલગ છે નેહોડ હોવાની. એ જો
તો ધીમે ધીમે હવે સાંજ હવે પડી ગઈ છે અને દી આઠમની તો દી આથમી પણ જોશે હવે અને આપણા જ પાવભાજીનો ઘરે પ્રોગ્રામ છે તો ચાલો અત્યારે આપણે પાવ ફટાફટ લઈ લેવી આ છે આપણે પાવની બેકરી પાવ લઈને ફટાફટ આપણે ઘરે જઈશું આજ મિત્રો આજ આપણે પાવભાજીનો પ્રોગ્રામ છે એટલે પાવ અત્યારે આપણે ઓલરેડી લઈ લીધા છે એ શેઠે કીધું 4 જબલા એટલે હું 2 જબલા કહી દો આને કદી તમે ઘા કરો તોય પણ કાંઈ ન થાય કાંઈ વાંધો નહીં આજ આપણે પાવવાળા ભાઈનું પણ આજે આપણે જોઈ લઈએ આજ કેવો પાવર છે બરાબર તો ચાલો આપણે ધીમે ધીમે આપણે ઘરે જઈએ ચાલો મિત્રો આજ આપણે પતંગ ચડે હાવ બધા થાકી ગયા છે અત્યારે આ તો આપણે વ્લોગ સરસ મજાનો થોડોક મોટો કરવાટો અત્યારે આપણે આ બધું કરવું પડે છે બાકી એને થાકડો તો પૂરેપૂરો લાગ્યો છે થોડી ઘણી દોરી હાથમાં વાગી છે પણ આપણે જવાનું છે આપણે ભાઈ એડિટિંગ કરે ને દિનેશભાઈને ભત્રીજાના લગ્ન આવે છે એટલે ચોખા ખાવા જવાનું છે તો આજ આપણે ચોખા ખાવા જવાનું આમંત્રણ છે એટલે આજે આપણે ચોખા તો ખાવા દિનેશભાઈને જવું ભાઈ કેમ કે દિનેશભાઈ તો આપણે લોક ઢાઢેલા દેવાનજી ડિજિટલ તો ચાલો ફટાફટ આપણે દેવાનજી ડિજિટલ ભાઈ ત્યાં જઈએ પેલા ઈશ્વરભાઈને કહીશું કે હાલો ભાઈ આપણે જઈએ અને આ સરસ મજાના દિનેશભાઈને ભત્રીજાના ચોખા ખાવાના છે અને 2-3 દિવસના પરણાવી લાડવા ખાવાના છે ચાલો મિત્રો અત્યારે આપણે ઓલરેડી ઘરે પહોંચ્યા છે આપણે વિડીયોનો પૂરો કર્યો છે નવા હોય તો ફટાફટ અમારી ચેનલમાં તમે જોઈન થઈ કારણ કે અત્યારે આપણે થઈ ગયા છીએ આજે આપણે જમવા જવાનું છે ચોખા ખાવા જવાનું છે આપણે બ્લોગ હવે આપણે તો નથી ઉતારતા કારણ કે અંધારું થઈ ગયું છે હવે ફટાફટ અમારી ચેનલમાં તમે જોઈન થઈ લાઈક કરવાનું કોઈ ભૂલતા નહીં બરાબર જય ગિરનારી ચાલો મિત્રો અત્યારે ઓલરેડી આપણે ઘરે અત્યારે પહોંચ્યા છીએ દિનેશભાઈની ઘરે ચોખા ખાવા આપણે જઈએ છીએ પેલા વિડીયોને પૂરો કરતા જઈએ નવા હોય તો ફટાફટ અમારી ચેનલમાં તમે જોઈન થઈ જાય લાઈક કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ આપણે નવા બ્લોગમાં જય ગિરનારી